હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો વેલકમ બેક અને મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે છે 9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસ. તો બધાને આદિવાસી દિવસના જય જોહાર, જય આદિવાસી. તો આજનો બ્લોગ ચાલુ કરીએ આપણે. તો ગાઈસ, પેલા બી 9 ઓગસ્ટમાં સુમિત જોડે હતો. ખાલી કપડાં અપડેટ થયું છે ને, 1 વર્ષ મોટા થઈ ગયા છે, બસ એટલું છે. અને ગઈ સાલે ગાડી ફેશન પ્રો હતી અમારી, અને હવે બર્ગમેન છે, એ થોડોક બદલાવ છે. એટલે તમે સમજી લો, અમે થોડું ગ્રો કરી ગયા છે અને હજુ કરશું. અને સુમિતને ધાડી મૂછ આવી ગઈ છે થોડી હે, મોટર થઈ ગયો છે વર્ષ, એટલે બરોબર. એન્ડ એ જ છે, બીજું કશું કહેવા જેવું છે નહીં. અને ચાર્જિંગ મૂકી દીધું છે. તમારી ગાડીમાં એવી હોય વ્યવસ્થા ચાર્જિંગ મૂકવાની, તમારી ગાડી અને મેં પિન નીકળ મારે ચાર્જિંગ ઉતરી દીધું તો લેતો જ અમે વિચાર્યું, પણ સુમિતને કોમ લાગી ગઈ પિન, બરોબર. કેમ કે બ્લોગ આપણે કન્ટિન્યુ કરવાનો છે, કેમ કે આજે 9 ઓગસ્ટ છે અને બધું સમજો ને તમે તો કેવા મોકું તે સમજ રહ્યો. ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છે બોડેલી. મેં અને સુમિત આર્ય બોડેલી, અને અમે આવ્યા છે જામુગડા બાજુથી, બરોબર. ચાલો માહોલ બનાવીએ. એન્ટ્રી થઈ ગઈ છે અમારા ભાઈઓની, દેખો हमारे जोगी हाय गाइस, बोडीली वाले बहुत टाइम बाद ब्लॉग में अवल होता है अवल है भाई। आ हमारे ऊंचा पोन वाले, ओहो आ हमारे जेतपुर वाला हो को गाड़ी पार्किंग कर દીધી છે અમે. અને મેન સુમિતા બોડેલીની ગલીઓમાં ફરે છે, અને અમને ખબર નહીં કઈ રીતે જવાનું. આ બીજી પબ્લિક અને બીજા પાછળ બી આવે છે. મેન સુમિત અલગ જ ચાલે. કોણ બીજું અચ્છા હે હજુ તો અમે પહોંચ્યા નહીં. શાક માર્કેટમાં જ છે. આ દેખો શાક માર્કેટ બોડેલીનું ફર્સ્ટ ટાઈમ રિવીલિંગ, બરાબર. કારેલાન ટોમેટો રીંગણીનો ભાવ તો હવડે વધ્યો છે, બાકી અમારે બહુ 30 રૂપિયા જપલું જતે એટલું. હા, આપણો બ્લોગ ચાલુ છે અને ડીજે બંધ થઈ જાય. किधर का निकलो ऊपर छाते पे लो मारो एक बार मार दे चल दियो 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 ये બધા બંધ. અને હવે ભોયનાળાનું બિલફા જઈશું અમે, અને ભોયનાળું બી ફૂલ. આ અમારા સરપંચ સાહેબ, એમ્બ્યુલન્સ વાળા, આ પીએ બ્રાન્ડ વાળા, અને બધા એમ્બ્યુલન્સ વાળા. હા, ઓક્સિજન ઓછું છે એટલે એમ્બ્યુલન્સની વાત કરતા. હે ચલો પગ જ ઊંચા કરી લે તેવું છે. માથે મેં એક પગ ઊંચા કરી લેજો. હો હા, ખૂબ આપદા છે. સુમિત આ ડોગેર તો પાણી પહેરવા, કેમ કે પ્લાસ્ટર છે, કોન્ક્રીટ, સિવિલ એન્જિનિયર.
બૂટ, ધોરો પેન્ટ, આ બુશર્ટ, ચશ્મા લગાવેલા છે અને ગમ છે. આ તારું બતાડ દે. સલામી બધું પૂરું થઈ ગયું છે. અફાર જોહાર એન્ડ એસઆર રોકેટ અને આ અમાર સુમિત કપિલ એન્ડ આ અમાર માઇકલ અને આ એસઆરએસ કપિલ સાઉન્ડ માફિયા સાઉન્ડ. આ અમાર નિક્કો નથી જેવો તેવો. આ ધ્રુવ આ બીજા ઉપર છે. પિંગલો મેથી ઇવેન્ટ ના પેલા શું કે ઇવેન્ટ રાજા મિલડી ધીમેથી કમાઈ લીધી છે કડી. નાની અફા છે ના એક જ બાજુ છે હજુ. આમને પણ બાય બાય અને આમને પણ બાય બાય. આજની રેલી પૂરી થઈ ગઈ છે અને હવે જઈએ છે અમે ગાડીઓ લેવા. બધી ગાડી એક ટાઈગરની ઓફિસ છે ને એક ટાઈગર સિઝનેબલ ની દુકાન પર. બરાબર પહેલા કઈ જઈશું પહેલા દુકાને. હેવી એકદમ હેવી નોમત છે. તો અમે ખાવાનું ખાઈ લીધું પણ ભૂખ એટલી લાગી નથી કે બ્લોગ બનાવવાનું ભૂલી જાય. અમે ખાવાનું ખાઈ લીધા પછી એને સુમિત કીધું કે બ્લોગ કન્ટિન્યુ કરવાનું છે. એટલે ભૂલી ગયો બ્લોગ બનાવવાનું. કેમ કે આ બધું પડી ગયું કે પતી ગયું. બરાબર કરીએ છે મળશું પાછા આવતા વર્ષે. સાંજના વાગે છે 7:25 જેવી થાય છે એટલે 7:25 કેટલા વાગે છે બરાબર. મારું બોલવાનું થોડુંક એવું જ છે. અને મેં અને યુકે જઈએ છે કોંડિયામાં બરાબર. હું કાંઈ જઈએ એ તમને ત્યાં જઈને ખબર પડશે. તમે બ્લોગ કન્ટિન્યુ કરશો સારું બરાબર. અને અમે બ્લોગ કન્ટિન્યુ કરશું. અમે પહોંચ્યા છે સિહોદ. કેમ કે સિહોદનું ડાયવર્ઝન બીજું ચાલુ કરી દીધું છે. અને જો આપણા બ્લોગ થકી કોઈને ખબર હોય કે પેલું ડાયવર્ઝન તૂટી ગયેલું પણ આ બીજું ચાલુ કરી દીધું છે બરોબર. દેખો આજે ચાલુ કરેલું છે 9 ઓગસ્ટના લીધે. એન્ડ દેખો આ બની ગયું છે. તો આપણો બ્લોગ દેખતા હોય ને તમે જેતપુર આવવા માંગતા હોય તો સિહોદ પર આવી શકો છો બરોબર. જેતપુર પહોંચી ગયા છે અમે. અને અમે મેન યુકે 2 જ જણા જવાના હતા પણ યાજ્ઞિ કે ફોન કરેલો હોયલો અમારે ટોનીને હો. અને કાલે હો અમે ટોનીને એમ ભેગા હતા આખો દિવસ. અને આજે આખો દિવસ ભેગા નહીં રહ્યા પણ હું જે ભેગા ગયા યુવી અને ટોની આર્તોની અફા ઈ એમ મુકા આદિવાસી જય જોહાર. ચાલો આવી મજાક મસ્તી ચાલતી રહે. યાજ્ઞિકના ઘરે કાંડિયામાં ડાયરેક્ટ ખાવા બે જશે. હવે આમ ન થકે એમ મને આ મળ્યું. હા ગુજરાતી આ યુકે અને આ યુ ઈ ઘૂંઘરું ખાય ચાઇનીઝ ઈ આ યુઓ અમારા ટોની બાબો બાલ કપાઈ નાખીને ઓળખાય ને એટલું ભરી દીધું. લગી અને આ તો મને રૂમી તો યાદ હશે અને પેલો ગણપતિ હોય યાદ હશે અને આ હોય યાદ હશે. એને લગ્ન બહુ મહેનત કરી લે એટલે અમને ખાવા બોલાવ્યા છે. ખાવી બાઈને હવે વાઇન્ડ અપ થઈ ગયું છે અમારું બધાનું. બધા મુખવાસ ખાઈને બેસી જાય છે રીલો ભરવા. યાજ્ઞિકના સાસુમાં ભાભીને લઈ જવાની વાત કરે છે પણ યાજ્ઞિક એવું કીધું કપડો હું કાલે લેવાનું છે એટલે મેહલ દિન મેકવા આવે છે.
ખાય હે ને કોઈ દિવસ તમે ચા પી દેલી તમે નહીં પીધી હોય અમારા બ્લોગ में તમે દેખી લો અમે પીવી તાળી થશે મારી ચા આ બ્લોગ પર હું ભરે રીલ તો આની પી હોય ગયો शुरू तो एक खत्म हो गया મારો બ્લોગ હજી બનાવી કહાં છે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ અને 9 ઓગસ્ટનો આદિવાસી બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો જય જોહાર અને તમને મજા આવે તો એકવાર પાછળ તૈયાર રહેજો બીજા નવા બ્લોગ માટે ત્યાં લગી બાય